ઉત્તરાયણ પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વાહન ચાલકોની સેફટીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। મકર સંક્રાંતિના પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ પર્વ માતમમાં ન ફેરવાય તે માટે વડોદરા શહેર પોલીસ આગળ આવી છે। વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમારના માર્ગદર્શન હેઠળ વડોદરાના વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ સયાજગંજ ટ્રાફિક પોલીસની કચેરી ખાતે વાહન ચાલકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એટલો જ હતો કે ઉત્તરાયણ પર્વની ઘાતક દોરીથી કોઈનો જીવ ન જાય અને તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે વાહન ચાલકોને સમજાવવામાં આવ્યા હતા કે તમામ જે માર્ગ સલામતીના નિયમો છે તેનું અચૂક પાલન કરવું, હેલ્મેટ પહેરવું અને ઓવર સ્પીડથી વાહન ન ચલાવવું જોઈએ। તો વાહન ચાલકોએ પણ વડોદરા શહેર પોલીસની કામગીરીને બિરદાવી હતી। नमस्कार, स्पार्क टुडे न्यूज में आपका स्वागत આપની વાત સાચી છે। આ પોલીસ કમિશનર શ્રી વડોદરા સાહેબના હુકમ માર્ગદર્શન હેઠળ હાલમાં જે ટ્રાફિક સુરક્ષા માસ શરૂ થઈ રહ્યો છે એ રોડ સેફટી મંથ અનુસંધાને જે કાર્યક્રમો કરવાના છે, જેમાં આગામી જે ઉત્તરાયણ આવી રહી છે એ ઉત્તરાયણને ધ્યાનમાં રાખી અને જે વાહન ચાલકો છે, સ્પેશિયલી ટુ વ્હીલર્સ, એ લોકોને ગળામાં દોરી ના આવી જાય એના માટે આ જે સેફટી રોડ છે એ બધાને પ્રતિક રૂપે લગાવી આપવાની અમે લોકોએ શરૂઆત કરી છે, કે જેના કારણે લોકો જાગૃત થાય અને જાતે પણ લગાવે। અને આપના માધ્યમથી એનજીઓઝને પણ હું આહવાન કરીશ કે તેઓ પણ આ મુહિમમાં જોડાય અને જે સુરક્ષા છે ટુ વ્હીલર્સ ચાલકોની, એમની સુરક્ષામાં વધારો થાય। સાહેબ, સવાલ એ પણ છે કે જે પ્રકારે સેફ્ટી ગાર્ડ તો લગાવી દેવામાં આવ્યું, પરંતુ એનો મતલબ એવું નથી કે ઓવર સ્પીડથી જવું, શું મેસેજ? એ વાત સાચી છે। મેઇન અમે વારંવાર આપના માધ્યમથી જણાવીએ છીએ કે જે ઓવર સ્પીડિંગ છે, રોંગ સાઈડ છે, સિગ્નલ ભંગ છે, હેલ્મેટ નથી પહેરતા, આ બધા કારણોથી અકસ્માત વધી જાય છે। તાજેતરમાં એક બનાવ બન્યો જેમાં રોંગ સાઈડથી ઓવરટેક કરવામાં બનાવ બન્યો। રોંગ સાઈડથી ઓવરટેક કરવી એક જાતનું અકસ્માતને આમંત્રણ છે। તો આપણા માધ્યમથી અગાઉ પણ અમે કહી ચૂક્યા છીએ તે પ્રમાણે તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ અને પોતાની અને અન્ય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખવું જોઈએ।